નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ભાવગુરુ વિદ્યા કેમ્પસની અંદર ગણપતિ મહારાજનું ગણેશોત્સવ નિમિત્તે સ્થાપન કરવામાં આવ્યું અને તેના વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યની અંદર મહારાષ્ટ્ર રાજ્યની સાથે સાથે ગણેશોત્સવનું મહત્ત્વ દિવસે ને દિવસે વધતું જાય છે। હાલમાં લોકો પોતાની રીતે ગણેશોત્સવની સ્થાપના ગણેશ ચતુર્થીથી કરે છે અને આ જે ગણેશોત્સવ છે તેને 10 દિવસ એટલે કે પૂનમ સુધી પણ ઘણા 10 દિવસ માટે થઈને લોકો રાખતા હોય છે। ત્યારે લખતર બીએડ કોલેજ સહિતના જે વિદ્યા કેમ્પસો આવેલા છે તેવા ભાવગુરુ વિદ્યા કેમ્પસની અંદર ગણેશોત્સવ નિમિત્તે ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને તેમનું વિદાય એટલે કે તેમનું વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર બીએડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિતના વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને તેમના દ્વારા બીએડ કોલેજથી લઈ એટલે કે એવી ઓજા વિદ્યા સંકુલથી લઈ અને લખતર મોતીસર તળાવ સુધી તેમના દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। સાથે જે 1 થી 10 ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યાની અંદર ગણપતિ મહારાજનો પ્રસાદ લેવા માટે થઈ અને પહોંચ્યા હતા અને તેમના દ્વારા ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ લોકરિયાના સૂત્રો જોરશોરથી તેમના દ્વારા બોલવામાં આવ્યા હતા। સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા શાળા કેમ્પસની અંદર તેમના દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાતે ગાતે તેમના દ્વારા જે આ ગણપતિ મહારાજ છે તેમને લખતર સ્ટેશન રોડ થઈ અને મોતીસર તળાવ સુધી લાવવામાં આવ્યા હતા। આ દરમિયાન ડીજેના તાલે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો દ્વારા ગરબા ગાવામાં આવ્યા હતા। ત્યારે વિદ્યા કેમ્પસની અંદર પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દ્વારા ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગણપતિ મહારાજના ગરબા ગાયા હતા અને તેમના દ્વારા આજે ગણેશોત્સવ છે તેને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક બનાવી દેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીનીઓ પણ આનંદપૂર્વક ગરબા ગાવા જોવા મળી રહી હતી। ત્યારે સમગ્ર શાળા મેનેજમેન્ટ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ જે ગણેશોત્સવ છે તેમની અંદર ભાગ લેવામાં આવ્યો હતો। તેમના દ્વારા ગરબા પણ ગાવામાં આવ્યા હતા। ત્યારે શાળા મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું હોય અને આજે તેમના દ્વારા ગણેશ ભગવાનનું વિસર્જન કરવાનું હોય વિસર્જન શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ટ્રેક્ટરની અંદર ગણેશ મહારાજને મૂર્તિનું સ્થાપના કરવામાં આવી હતી અને આ દરમિયાન જે શાળા કેમ્પસનું મેદાન છે તેની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા આનંદપૂર્વક ગરબા ગાવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આજે ગણેશોત્સવનો છે તે આનંદ લેવામાં આવ્યો હતો અને તેમના દ્વારા આવતા વર્ષે પણ આ ગરબાનું આયોજન કરવામાં આવશે, ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની અંદર આનંદ સમાતો નહોતો। ત્યારે જે 1 થી 10 ધોરણના જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને તેમના દ્વારા પણ ખૂબ જ આનંદ લેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા રાસ ગરબા કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જે આ રાસ ગરબાની અંદર ભાગ લઈ અને તેમના દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગણેશોત્સવ નિમિત્તે જે સુંદર મજાનું આયોજન કરવામાં આવતા સમગ્ર જે ભાવગુરુ વિદ્યા કેમ્પસનું પરિસર છે તે ભાવપૂર્વક ભક્તિમય બની ગયું।